સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે બાઇક શોરૂમમાંથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ગૌતમ મકવાણા નામના શખ્સને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ કરાતા તેણે વધુ કેટલીક બાઇકો ચોરી કર્યાની કબૂલાત કરી. ધ્રાંગધ્રા ખાતે આવેલ શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી ચોરી કરેલ 12 બાઇક સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. તેમજ ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. 12 બાઇક સહિત 9.60 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરેન્દ્રનગરમાં શોરૂમમાંથી આ બાઇકોની ચોરી કરવામાં આવી હતી. 12 બાઇકની ચોરીને અંજામ અપાયો હતો. બીજી તરફ વલસાડથી આ 2 ઈસમો ઝડપાયા છે. એક સગીર હજુ ફરાર છે, જેને શોધવા માટે પોલીસ મથી રહી છે. ચોરીના 4 બાઇક સાથે આરોપી સકંજામાં આવ્યા હતા. આરોપીઓની મોડસ ઓપરેન્ડી હતી કે તેઓ બાઇકની ચોરી કરે અને ત્યારબાદ મહારાષ્ટ્રના હદ વિસ્તારમાં તેને વેચી દે. પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલન યોજાયું હતું, જેમાં બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ મળ્યો. આ સંમેલન દર 3 વર્ષે યોજાય છે, ત્યારે ઓછા કુદરતી સંસાધનો અને પાણી વચ્ચે બનાસ ડેરીએ કરેલી પ્રગતિનું સન્માન કરવામાં આવ્યું. બનાસ ડેરીએ દૂધમાં ભરેલી શ્વેત ક્રાંતિની પહેલ દેશમાં અમલી બનાવવા સહકારી આગેવાનો કટિબદ્ધ બન્યા છે. મહત્વનું છે કે બનાસ ડેરી દેશની એકમાત્ર એવી સહકારી સંસ્થા છે જે એક માસમાં 1000 કરોડથી વધુ પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવે છે. રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં બનાસ ડેરીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલન યોજાયું હતું, જેમાં બનાસ ડેરી જે દેશની એકમાત્ર એવી સહકારી સંસ્થા બનીને ઉભરી કે જે એક માસમાં 1000 કરોડથી વધુ પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવે છે. રાજકોટમાં શહેર કોંગ્રેસ સમિતિએ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ધરણા કર્યા. વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું, રાજકોટમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરમાં ગુંડાગીરી, લૂંટફાટ, ચોરી અને હત્યાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે પોલીસ અને સત્તાપક્ષ સ્થિતિ કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો. આ મુદ્દે સરકાર અને પોલીસ તંત્ર આવારા તત્વો પર કડક કાર્યવાહી કરે તેવી માંગ વિપક્ષે કરી. વધુમાં રાજ્યમાં ફાટી નીકળેલા નકલીના રાફડા પર પણ નિયંત્રણ લાવવાની કોંગ્રેસે માંગ કરી. રાજકોટ શહેરની અંદર ગુંડાઓએ માજા મૂકી છે. પોલીસ તંત્રનો કોઈ કાબુ નથી. રાજકોટની અંદર દિવસે ને દિવસે સવારથી આપ ઉઠો, ખૂન થાય, ચોરી થાય, લૂંટફાટ થાય, એટલે પોલીસને ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષે આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લુખ્ખા તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. મન પડે અહીંયા છરીઓ હાલે છે, મન પડે અહીંયા ગોળીઓ ચલાવવામાં આવે છે, મન પડે અહીંયા સ્નેચિંગના કામ થતા હોય છે અને બીજા ઘણા બધા પણ એવા કામ થઈ રહ્યા છે કે જે ગુજરાત માટે કલંક સમાન છે. તો કાયદો વ્યવસ્થાનો કોઈને ડર જ નથી રહ્યો, તો ક્યાં સુધી આ બધું ચાલુ રહેશે? મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે જવાબદાર અધિકારીઓ પર સકંજો કસાય તેવી શક્યતાઓ. અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે એસએમસીની ટીમ ટંકારામાં પહોંચી અને 1 મહિના પહેલા હાઈ પ્રોફાઇલ ટોકન દ્વારા ચાલતું જુગારધામ કમ્ફર્ટ રિઝોર્ટમાંથી પકડ્યું, જેમાં 9 જુગારીઓને 63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા. આ દરોડામાં ગેરરીતિ થઈ હોવાની શંકાના આધારે ટંકારા પીઆઈને લીવ રિઝર્વમાં મુકાયા છે અને અન્ય હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરાઈ હતી. જે તપાસ મામલે એસએમસી, ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી સહિતની ટીમે તપાસ હાથ ધરી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો. ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો. અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે. જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો એનએસયુઆઈ વિરોધ કરશે. ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે, જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાય છે. હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેલમાં અનેકવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે, પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ.
થયું એવું કે કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના કેદી રવિ બારૈયાની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ ચાર્જર મળ્યું, પરંતુ મોબાઈલ ન હતો. તેમની પૂછપરછ કરતા ગોળ જવાબ આપ્યો, જેથી પોલીસને શંકા જતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં રવિ બારૈયાનો એક્સરે કરવામાં આવતા તેના ગુપ્ત માર્ગમાં મોબાઈલ દેખાયો. કેદીના શરીરના ગુપ્ત ભાગમાંથી મોબાઈલ રિકવર કરીને તેને કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી. હાલ કાચા કામના કેદીને હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. કેદીના ગુપ્ત ભાગેથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ ગુજરાતીઓ ફરી ધ્રુજવા થઈ જજો તૈયાર, 3 દિવસ સુધી ગાત્રો થીજાવતી ઠંડી પડશે. ડિસેમ્બર છતાં અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ હજુ શિયાળો જામતો નથી. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 15 થી 19 ડિગ્રીની આસપાસ રહે છે, પરંતુ હવે કડકડતી ઠંડીમાં ઠરવા થઈ જજો તૈયાર. પવનની દિશા બદલાતા હવે કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. રાજ્યમાં આજથી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે. આજથી 3 દિવસ સુધી 2 થી 4 ડિગ્રી તાપમાન નીચું જશે. ઉત્તર પૂર્વના પવનથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. શુક્રવારે અમદાવાદમાં 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું, નલિયામાં 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું. 10 ડિસેમ્બર બાદ તો ઠંડી પણ પોતાનો અસલી રંગ બતાવશે. ડિસેમ્બરના આગામી દિવસો આના કરતાં વધુ ભયાનક હશે તેવી આગાહી છે. 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસેશ કોંગ્રેસનો નેતા નીકળ્યો. 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસેશ કોંગ્રેસનો નેતા નીકળ્યો. મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું જાણવા મળ્યું. રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે થઈ હતી. ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડોક્ટર રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તે નિષ્ક્રિય છે અને 2021માં તેમણે કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. બીજી તરફ ડોક્ટર રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. અત્યાર સુધીમાં ડોક્ટર રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે. આ કેસમાં ડોક્ટર રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે. ડોક્ટર રસેશ પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ શરૂ ચલાવતો હતો. અહીં બેસીને જ ડોક્ટર રસેશ બોગસ ડિગ્રીનું નેટવર્ક ચલાવતો. બોગસ ડિગ્રીના 70 થી 80 હજાર પડાવનાર ડોક્ટર રસેશ એક સમયે પોતાની હોસ્પિટલમાં દર્દી પાસેથી સારવારના 7 રૂપિયા જ લેતો હોવાનું સામે આવ્યું. પણ સવાલ એ છે કે વર્ષ 2002 થી બોગસ ડોક્ટરની ટોળકી બનાવવાનું કામ ચાલતું હતું, તો અત્યાર સુધીમાં રાજ્યનું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર શું કરતું હતું? બીઝર ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો. કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલી વધી રહી છે. ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. ત્યારે હવે બીઝર ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ રહી છે. અમદાવાદમાં પ્રિન્સિપલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આજે થનારી સુનાવણી મોકૂફ રખાય. હવે આગોતરા જામીન અરજી અંગે 9 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પોતાના વકીલ મારફતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અરજી કરાવી હતી.